ભગવાનના દીકરા એમાં શું ધંધા આવી જાય છે ખબર છે ખોળે બેઠા છે પાપ કરવા આવ્યા મારા દીકરા નાખી બહાર જાવ કોઈ 10 રૂપિયા તમને આપે તો સંપ્રદાય બચાવો, વિમુખ ભગાવો, સંપ્રદાય બચાવો. મસુભાઈ વાઘાણી, હું સુરત થી આવું છું. આ ગરડાનું બોર્ડ એટલે ગરડાના કે વડતાલના કે જુનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે. સાધુ વનઠેલ થઈ ગયા છે. અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે. હવે એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ. આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે. અમે ધમાકેદાર વિરોધ કર્યો. બેનર, પ્લે કાર્ડ, હાય હાય ના નારા બધું જ કર્યું. અમારે આ બાવાને હાકી કાઢવાના, બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વનઠેલ ને કાઢી મૂકો. સાધુ જે હોય, ભગવાનના સિદ્ધાંતો પાળતા હોય, એને અમે વંદન કરીશું. કલંક રૂપ છે. અમને નીચે જોવા જેવું થાય છે. રોડે નીકળાતું નથી તિલક ચાંદલો કરીને. એટલા આરામી લોકો છે. આ ખાવ વંટી ગયા, લંપટ થઈ ગયા છે. અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટું છાપે, હામાં કઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનો હડપ કરે. આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જુનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે. આજે આયોજન આવતા દિવસોમાં કેવા કરીએ? અમે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. નહીં આપે તો અમે બધી રીતના આંદોલન જોરદાર કરશું. તમે આજે ક્યાં આવ્યા છો અને શું પ્રશ્ન છે? અમે ગઢપુરમાં આવ્યા છે અને અમારો પ્રશ્ન છે, આવી દીકરીને બદનામ કરી, હવે એ દીકરીનો હાથ કોણ ચાલશે અને એનો ગુનેગાર કોણ? અને એ દીકરીની જેટલી આંતળી દોવી એનો અધિકાર કોણ? એનો પાપ કોણ લે? હવે જ્યાં લગણી દીકરી જીવશે ત્યાં લગણી એનો કોઈ હાથ ચાલશે નહીં, તો એના મા બાપ એને બધા તરસ્કાર કરશે. તો એ દીકરીનો બદનામ થાય, એનો પાપનો ભાગીદાર કોણ લે ને? પાપ લે ને, જેને લીધું છે પાપ માથે લે ને. તો હવે એ દીકરી જીવ ખોઈ બેસે તો એ દીકરીનો પાપ કેને સડશે? આ સ્વામિનારાયણ ને બાને સડાય બદનામ કરે છે ને, તો આ એની ઘરે રાખો, એવાને બધાને ઘરે રાખો. એના બાપ દાદાની આજીકા નથી તો આ ભગવાનને હુકમ બદનામ કરવા આવ્યા છે, તો સ્વામિનારાયણને બદનામ કરે છે હુકમ? તો એની ઘરે રહીને એના બાપ દાદાનું ખાઈ પી એને તો આ ધર્મનું ખાઈને આવા હુકમ ધંધા કરે છે. તો એને હવે આ બધા એમાં બાળક કાઢવા માંગી છે, બીજું કાંઈ નહીં. હા, મારું નામ બટુકભાઈ પટેલ. હું ગરડા મંદિર ટેમ્પલ બોર્ડનો ચૂંટાયેલો સભ્ય છું. હા, આજે જે આવેદન પત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે. ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું. અને જે કાંઈ ગરડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગરડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો
ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશે. મારી દ્રષ્ટિએ ને સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે. એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયના બધા સંતો હરિભક્તોને દુઃખ હોય. માને છે કે આવા જે સંતો સાધુ જે હોય તેને હકાલપટ્ટી કરવી જોઈએ એવું લાગે છે? 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એની હકાલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે. વિડીયો વાયરલ થઈ તો તપાસ છે નહીં, વિડીયો વાયર તો એની કોઈ જોગવાઈ પ્રમાણે એને બોલાવીને એને નિવેદન જે કાંઈ થતું હોય તપાસ કરી. હા, નહીં, હું ભગવત પ્રસાદ સ્વામી જે છે એની મેં વિડીયો જોયો છે, એને હું રૂબરૂ કદી મળ્યો નથી, કારણ કે હું નવો સંપ્રદાયમાં જોડાયેલો વર્ષોથી, પણ નવો 2 મહિના છે મારે આ ટ્રસ્ટી બન્યા એને, એટલે એનું નામ મને ખબર છે ત્યાં લગી ભગવત પ્રસાદ સ્વામી છે. આ પ્રમાણેના સાધુ ને લઈ આવતા બોર્ડમાં કાર્યવાહી કરશો ખરી? 100% આવતા બોર્ડમાં આવતી મિટિંગમાં જ એની પર કાર્યવાહી કરવાનો અમે ઠરાવ કરશું.